26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવેલું આપણું સંવિધાન ભારતને એક સંપૂર્ણ લોકશાહી અને સમાનતાપૂર્ણ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરે છે. આ સંવિધાન માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ભારતના દરેક નાગરિક માટે ન્યાય, સ્વતંત્રતા અને ગૌરવનો આધારસ્તંભ છે. આજે ભારત વિકાસના એક નવા અને મહત્વપૂર્ણ યુગમાં પ્રવેશી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા જેવી પહેલ દ્વારા દેશે ઉત્પાદન ક્ષેત્રમાં નવી ક્ષમતાઓ વિકસાવી છે અને વૈશ્વિક સ્તરે ભારતને એક વિશ્વસનીય અને સ્પર્ધાત્મક દેશ તરીકે ઓળખ અપાવી છે. આ એક વિકાસ યાત્રાનું કેન્દ્રબિંદુ છે. આત્મનિર્ભર ભારત માત્ર એક નીતિ નથી, પરંતુ એક રાષ્ટ્રીય વિચારધારા છે. આપણે આપણી પોતાની શક્તિઓ, પોતાના સંસાધનો અને પોતાની પ્રતિભા પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. આત્મનિર્ભર ભારતનો આશય એ છે કે આપણો ખેડૂત મજબૂત બને, આપણો કારીગર આત્મવિશ્વાસ સાથે કાર્ય કરે, આપણો યુવાન રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનાર બને અને આપણું અર્થતંત્ર સશક્ત બને. આ દિશામાં નાના ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્ર, સ્ટાર્ટઅપ અને સ્વસહાય જૂથોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે આ દિશામાં ગુજરાતની ભૂમિકા વિશેષ રહી છે. આપણે તાજેતરમાં યોજાયેલ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે સાબિત કર્યું છે કે ગુજરાત નવીનતા, ઉદ્યોગ અને વૈશ્વિક રોકાણ માટે વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ચૂક્યું છે. આ સમિટ ભવિષ્યના વિકાસ માટે મજબૂત પાયો છે એ તૈયાર કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે એક ઉપયોગકર્તા નહીં પરંતુ ટેકનોલોજીના નિર્માતા બનાવી રહ્યા છીએ. સ્વદેશી સંસાધન અને નવીન સ્ટાર્ટઅપ માટે આપણે નવા અવસર ઊભા કરી રહ્યા છીએ અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂતી આપી રહ્યા છીએ. આવનારા સમયમાં ગુજરાત માત્ર આર્થિક વિકાસમાં જ નહીં પરંતુ માનવ વિકાસના દરેક સૂચકાંકમાં આગવું સ્થાન મેળવશે. એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. આજે આપણે સૌ વિકસિત ભારત 2047ના મહાન લક્ષ્ય તરફ દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. આ લક્ષ્ય માત્ર આર્થિક પ્રગતિનું નથી, પરંતુ એક એવા ભારતનું છે કે જ્યાં વિકાસ માનવ મૂલ્યો સાથે જોડાયેલો હોય અને પ્રગતિનો દરેક લાભ છે તે નાગરિક સુધી પહોંચે. આ પવિત્ર પ્રસંગે આપણે સૌ આપણા સંવિધાનના મૂલ્યો, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ અને દેશ તથા રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીએ. અંતમાં હું આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંવિધાનના નિર્માતાઓ અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત દરેક નાગરિકને આદરપૂર્વક નમન કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.